જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપોને લઈ અને બબાલ થઈ રહી છે। મતદાન મથકમાં ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવાનું કહેવામાં આવતું હોવાને લઈ બબાલ થઈ રહી છે। અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે અને રિલીવર પોલિંગ એજન્ટ દ્વારા મતદાન બૂથમાં ગોલમાલ ચાલતી હોવાના આક્ષેપ થયા છે। અપક્ષ ઉમેદવાર સામે રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર હાર ભાળી જવાની દહેશતને લઈ અને મતદારોને કહી અને ગોલમાલ કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। મતદાન મથકમાં ગોલમાલ ચાલતી હોવાની જવાબદાર તંત્ર અને પોલીસને પણ રજૂઆત કરવામાં આવી છે। તો અપક્ષ ઉમેદવાર રીનાબેન દવે મતદાન પ્રક્રિયા લોકશાહી ઢબે કરવામાં આવે તેવી તંત્ર પાસે મૌખિક માંગ કરી છે। મતદાન મથક પર મામલો બીચકે તે પહેલા જ પોલીસે લોકોના ટોળાને વિખેર્યા હતા। पग मुको त्याज મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર હું આલે છે સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી જોયું ભેગું કે અહીંયા આવી રીતના ગાલ મેલાળે છે। સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટો કરવામાં આવે છે। બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે આકૃતિબેન ડોબરિયા કરીને છે। ઈ બૂથની બાજુમાં બેસી અને ઈ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે। જમણી બાજુમાં ઈ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરી કે છે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 તો હવે પીળું બટન દબાવો। જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતી। જાતીય લડો આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો પછી આ બટન દબાવો એટલે ઈ એવું કહેવાનું આવતું જ નથી। એવું કોણ કહે છે? ઈ બ્લેક કલર નો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન, ઈ બેન શ્રુતિ ડોબરિયા કરીને બેન છે। તમાર પક્ષમાંથી બેન છે કે ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળ્યું